પહેલા મુદ્દાની વાત કરીએ તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે રાજકીય જંગ હવે માત્ર પ્રચાર સુધી સીમિત રહ્યો નથી, પરંતુ આરોપ પ્રત્યારોપ અને દબાણની રાજનીતિ સુધી પહોંચ્યો છે। અમદાવાદના રામોલ હાથીજણ વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર બીના મોદીએ ભાજપના ઉમેદવાર મૌલિક પટેલ પર ઉમેદવારી પાછી ખેંચવા માટે 25 થી 50 લાખ રૂપિયાની ઓફર કરવાનો આક્ષેપ કર્યો છે। આ સાથે જ ગોંડલમાં કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પાતર સાથેની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતા ફોર્મ પાછું ખેંચવા દબાણ અને લાલચના આક્ષેપો સામે આવ્યા છે। આ બંને ઘટનાઓને કોંગ્રેસ ભાજપ પર લોકશાહી પ્રત્યે ખતરો ઉભો કરવાનો આરોપ લગાવી રહી છે, જ્યારે ભાજપ આ બધાને ચૂંટણી સમયે સર્જાતી રાજકીય ચાલ ગણાવી રહી છે। રાજકીય દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો આ પ્રકારના આક્ષેપો માત્ર વ્યક્તિગત નથી, પરંતુ મતદાતાઓ પર માનસિક અસર પેદા કરવાનો પ્રયાસ પણ માનવામાં આવે છે। એક તરફ કોંગ્રેસ આ મુદ્દાઓને ઉછાળી સહાનુભૂતિ અને નૈતિકતા પર આધારિત મત મેળવવા માંગે છે, તો બીજી તરફ ભાજપ વિકાસ અને સંગઠન શક્તિના એજન્ડા પર ફોકસ રાખી આક્ષેપોને નકારી રહી છે। જ્યારે ઉમેદવારોને ફોર્મ પાછું ખેંચવા માટે દબાણ અને ઓફરો આપતાનો આક્ષેપ હવે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે। સીધા આક્ષેપો ભાજપની સામે કરવામાં આવ્યા છે અને ખાસ કરીને કોંગ્રેસે કહ્યું છે કે ભાજપ જાણી જોઈને આવું કરી રહી છે। પોતાના જે વોટ છે, પોતાની જે બેઠકો છે, ખાસ કરીને તેને વધારેમાં વધારે બિનહરીફ કરવામાં આવે તેવી શક્યતાઓ હવે કરી રહી છે અને તેના જ કારણે હવે કોંગ્રેસના ઉમેદવારોને ખરીદવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જ્યારે ઉમેદવારી પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ હતો, ત્યારે અનેક જગ્યાથી હવે અનેક બેઠકો પર કોંગ્રેસના અનેક ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે, જેના કારણે હવે રાજકીય ગરમાવો વધુ તેજ બન્યો છે। જ્યારે સમગ્ર રાજ્યમાં માત્ર એક જ ભાજપના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે, તેને લઈને પણ અનેક ચર્ચાઓએ વેગ પકડ્યો છે। જ્યારે ગોંડલમાંથી એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે ખાસ કરીને, અને બીજી તરફ હવે બીના મોદી દ્વારા પણ ક્યાંક ને ક્યાંક ભાજપ પર આક્ષેપો કરવામાં આવ્યા છે। જ્યારે ભાજપે આક્ષેપોને રાજકીય ચાલ ગણાવીને નકારી કાઢ્યા છે। હવે ચૂંટણીની જે જંગ છે તે આરપારની એક લડાઈ બની ગઈ હોય તેવું ખાસ કરીને લાગી રહ્યું છે। જ્યારે આ તમામની વચ્ચે હવે ક્યાંક ને ક્યાંક તેવા પણ આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે કે નેતાઓ માત્ર પોતાની બેઠકો, ખાસ કરીને વધારેમાં વધારે બેઠકો જીતે તેવા પ્રયાસો કરી રહી છે, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક નાગરિકોના જે મુદ્દા છે, જે નાગરિકોને જે સુવિધાઓ મળવી જોઈએ, પાયાની સુવિધાઓથી જેટલા પણ લોકો જે વંચિત છે તેને ક્યાંક ને ક્યાંક અવગણવામાં આવી રહ્યા છે, અને જે માત્ર ને માત્ર રાજકીય પક્ષો પોતાના જે ફાયદાની વાતો કરતા હોય તેવા આક્ષેપો હવે સ્થાનિક લોકો કરી રહ્યા છે અને રાજકોટની જનતા પણ હવે આવા પ્રકારના આક્ષેપો કરી રહી છે।